ગોધરા નજીકના મેળાના મેદાનમાં દિનેશ ટેક્સટાઇલ અને શ્રી અવચ સેવા સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભવ્ય 10 દિવસીય શ્રી રામકથા બુધવારે શ્રદ્ધા, ભક્તિ અને આનંદના વાતાવરણ વચ્ચે પૂર્ણ થઈ. સમાપન પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રામશંકરદાસ વેદાંતીજી મહારાજે અંતિમ ઉપદેશ આપ્યો, જેમાં ભગવાન શ્રી રામના આદર્શો, ગૌરવ અને જીવન મૂલ્યોને સ્વીકારવાનો સંદેશ આપ્યો. કથાના અંતિમ દિવસે મકર સંક્રાંતિના શુભ પ્રસંગે એક વિશાળ મહાપ્રસાદ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લાખો ભક્તો પ્રસાદ ગ્રહણ કરવા માટે લાઇનમાં ઊભા હતા. સમગ્ર પ્રદેશમાં ભક્તિ, સેવા અને સામાજિક સંવાદિતાનું એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. આ પ્રસંગે ભક્તોને સંબોધતા વેદાંતીજી મહારાજે કહ્યું કે શ્રી રામકથા માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ જીવનને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું માધ્યમ છે. રામચરિત માનસ માનવ જીવનમાં સત્ય, સેવા, કરુણા અને ન્યાયપણાનો માર્ગ મોકળો કરે છે. કાર્યક્રમ વિશે માહિતી આપતા આયોજન સમિતિના સભ્ય દિનેશ પાંડેએ જણાવ્યું હતું કે આ ભવ્ય રામકથા ભાગ્ય કળશ યાત્રાથી શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી દરરોજ હજારો ભક્તો કથા સાંભળવા માટે આવતા હતા, જે 10 દિવસ સુધી ચાલી હતી. સમિતિના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ સમાજમાં ધાર્મિક જાગૃતિ ફેલાવવાનો, યુવા પેઢીને મૂલ્યો સાથે જોડવાનો અને સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. સમાપન સમારોહમાં આયોજકો, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 10 દિવસની શ્રી રામકથાએ સુરતના રહેવાસીઓને આધ્યાત્મિક લાભ આપ્યો અને તેમને રામ પ્રત્યેની ભક્તિનો અવિસ્મરણીય અનુભવ આપ્યો, જેની સ્મૃતિ ભક્તોના હૃદયમાં લાંબા સમય સુધી રહેશે.